છેલ્લા 3 વર્ષથી સફાઈ કામદારના રાજીનામા મંજૂર થતા નથી, નિર્ણય લેવામાં આવતો નથી। સફાઈ કામદારો એમાંનામાં ઘણા રિટાયર થઈ ગયા છે। 18 તારીખે કમિશનર સાહેબે કીધું હતું કે મેડિકલ સર્ટી થઈ જાય એટલે રાજીનામા મંજૂર કરશું, પણ આજના દિવસમાં અમને એવું જાણવા મળ્યું છે કે રાજીનામા કેન્સલ કરવામાં આવ્યા છે। સફાઈ કામદારની ભરતી માટે પણ એ વાતો છે અને રાજકોટના 18,000 વર્ષના સફાઈ કામદારો, વાલ્મીકી સમાજના આગેવાનો, યુનિયનના પ્રતિનિધિઓ એકત્રિત થયા છે, નક્કી કર્યું છે જ્યાં સુધી સફાઈ કામદારના રાજીનામા મંજૂર નહીં થાય આજની તારીખમાં ત્યાં સુધી અમે અહીંથી કોઈ જવા નથી, અમે ધરણા કરવા નથી। કમિશનર સાહેબે જે નિર્ણય લેવો એ નિર્ણય લઈ, પણ આજની તારીખમાં અમારા જવાબ છે ત્યાં સુધી અહીંથી કોઈ જવા નથી। સમાજના આગેવાન છું, સામાજિક છેલ્લા 25 થી 27 વર્ષથી સફાઈ કામદારની ભરતી નથી। અમને એકમાત્ર ખાલી સ્વૈચ્છિક રાજીનામાનો લાભ મળતો હતો, બરોબર। દર વર્ષે દર 2 મહિને ડીપીસી બેસતી। કોરોના કાળમાં આ સફાઈ કામદારોને આ રાજકોટને સ્વચ્છ રાખવામાં એને પોતાનો જીવ હોમી દીધો, એનું શરીર હોમી દીધું। આ 3 વર્ષથી કોઈ રાજીનામા મંજૂર નથી થતા। મેડિકલી અનફિટનો પ્રશ્ન, જ્યારે અમે નોકરીમાં રહીએ છીએ ત્યારે મેડિકલી ફિટનેસ આપી છે, આ ગંદકી સાફ કરી પછી અમે બીમાર પડી છે તો અમારે મેડિકલ શેનું આપવાનું, બરોબર। છતાંય અસ્થિર મગજના પેરેલિસિસ, ચામડીના રોગ થાય છે, આની કોઈથી મેડિકલ ચેકઅપ કરાવવું સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે, આયોગની ગાઈડલાઈન છે, વડાપ્રધાનની ગાઈડલાઈન, આ કોર્પોરેશનનું કંઈ અમલ નથી થતું। 2019માં અમારા ધર્મગુરુ ચિમનીજી બાપુની આગેવાનીમાં અમે આંદોલન કર્યું, વિજયભાઈ દરમિયાનગીરી કરી કે ભાઈ ભરતી કરો, અમને પારણા કરવામાં આવે, ફોર્મ ભરવામાં આવે। આજ સુધી આ સફાઈ કામદારની ભરતી કરે। કોન્ટ્રાક્ટ પ્રથામાં કાયમી કર્મચારી અમારા 1800 થી 2000 છે। રાજકોટ સેન્ટ્રલ ઝોનમાંથી ઈસ્ટ ઝોન, વેસ્ટ ઝોનથી 500 માંથી 5000 ક્લેરિકલ સ્ટાફ થઈ ગયો। આ સફાઈ કામદાર 3500 માંથી 1800 થઈ ગયા અને કોન્ટ્રાક્ટમાં 8000 માણસો કામ કરાવે। ઈ અમારે 3 મહિને પગાર થાય છે। અમારે રજૂઆત કરી, અમને પીએફ ને રજા ને હોપ નહીં, અમારે 3 મહિને પગાર થાય, પગાર નો થાય, કોન્ટ્રાક્ટર અમારો પીએફ ખાઈ જાય છે, છતાં એના બિલ પાતી। આયા કોર્પોરેશનમાં એટલું બધું સેટિંગ સોલિડ વેસ્ટમાં ગંદકી છે, અમે ગામની ગંદકી સાફ કરી પણ સાચી ગંદકી તો આ સોલિડ વેસ્ટમાં છે કે અમારું સતત શોષણ થયું। 18/7 અમે આવેદન આપેલું મેયરને, કમિશનરને, તમને 2 દિવસમાં મિટિંગ આપો। આજે 31 તારીખ સુધી અમને મિટિંગ ન આપી એટલે અમારે રેલી લઈ ના છૂટકે આવવું પડે।